ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ધોરણ 10ની અંદર ગદ્ય 14 જન્મોત્સવ વિશે અભ્યાસ કરીશું. સાહિત્ય પ્રકાર છે નવલિકા, જેના લેખક છે સુરેશ જોશી. આપણે બધાના જન્મદિવસ તો ઉજવીએ છીએ, મનાવીએ છીએ, પરંતુ આપણે દર વર્ષે શ્રાવણ માસમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ મનાવીએ છીએ. વદ આઠમના દિવસે, શ્રાવણ વદ આઠમના દિવસે આપણે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ મનાવીએ છીએ. કે એ દિવસે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો, એના ઉત્સાહમાં આપણે એ દિવસે રાત્રે 12 વાગે, મધ્યરાત્રિએ એમનો જન્મ થયો હતો, તો રાતના 12 વાગે આપણે ભગવાન શ્રી કૃષ્ણના જન્મનો ઉત્સવ દરેક જગ્યાએ એમ કે મનાવાતો હોય છે. તો એ અહીંયા આ પાઠની અંદર પણ ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસની જ વાત કરવામાં આવી છે. સમાજની બે વિષમ પરિસ્થિતિઓનું આલેખન થયું છે કે એક બાજુ ધનિક વર્ગ છે, એ ધનિક વર્ગ જન્મદિવસનો ઉત્સવ ઉજવવા માટે અઢળક ખર્ચ કરે છે, જ્યારે બીજી બાજુ ગરીબ વર્ગ છે, એ ગરીબ વર્ગને પોતાનું પેટીયું રળવા માટે પણ વિચાર કરવો પડે છે કે ક્યાંથી કેવી રીતે કમાઈને પોતાનું પેટ ભરાશે. અહીંયા જન્મદિવસ એટલે કે બે પરિસ્થિતિનું એકસાથે આલેખન કર્યું છે. એક બાજુ અસિત છે, એ પોતે ભણીને વિદેશમાં અભ્યાસ કરીને પાછો આવે, પોતાની ટેકનોલોજીથી એ ભગવાન શ્રી કૃષ્ણના જન્મ ઉત્સવને સરસ રીતે એમ કે આબેહૂબ આજે જ આપણે એને નિહાળી રહ્યા હોય એવી પોતાની ટેકનોલોજીથી એને એ ઉત્સવની એક સુંદર નાટક તૈયાર કરે છે. ટેકનોલોજીથી એ ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવનું એક નાટક તૈયાર કરે છે. એમાં વિવિધ રંગોથી ભગવાન શ્રી કૃષ્ણના જન્મ પહેલાંના વાતાવરણનું આલેખન થયેલું હોય છે, અને સાથે સાથે એના એક આકાશમાંથી તેજ પુંજ પ્રગટ થાય છે. તેજ પુંજ પ્રગટ થયા પછી દેવકીના ગર્ભમાંથી એક બાળકનો જન્મ થાય છે, એટલે ખોળામાં એક નાનું બાળક બતાવવામાં આવે છે. પછી ભગવાનના જન્મ બાદ એમને ગોકુળમાં લઈ જવા માટે વસુદેવ છાબડામાં મૂકીને, ટોપલામાં મૂકીને એમને લઈને નીકળે છે, ત્યારે આપોઆપ બધા ચોકીદારોના ત્યાં બેહોશ થયા પછી જમનામાં પહોંચે, જમનાના નીરે પહોંચે, ત્યારે ત્યાં પણ ધોધમાર વરસાદ સાથે જમનાના પાણી ભગવાનના પગને સ્પર્શ કરવા માટે એમ કે જે ઉછળકૂદ કરી રહ્યા છે એનું, અને કૃષ્ણના જન્મના ઉત્સવનું જે વાતાવરણ છે એ એમ કે આધુનિક ટેકનોલોજીથી પડદા ઉપર આબેહૂબ રીતે રજૂ કરવામાં આવે છે. જ્યારે બીજી બાજુ એ જ સમયે ગરીબ વર્ગમાં એક ઝૂંપડપટ્ટીમાં એક બાળકનો જન્મ થાય છે, અને એ બાળકના રુદનને સાંભળનાર પણ એના ચારે બાજુ શાંત વાતાવરણ હોય છે, એટલે એનો એ રડવાનો અવાજ, એ ચિત્કાર ચારે બાજુ વાતાવરણમાં ભળી જાય છે. પછી એ બાળક પોતાનું જીવન કેવી રીતે ગુજારશે એના પ્રશ્નને હલ કરવા માટે બાળકના જન્મતાની સાથે જ એની માની ઈચ્છા ન હોવા છતાં એની માથી દૂર કરીને એને એના પગ ભાગી નખાવવા માટે, એટલે કે અપંગ કરવા માટે લઈ જવામાં આવે છે. બાળકના પિતા અને એના દાદા બંને બાળકને અપંગ કરવા માટે લઈ જાય છે, અને જ્યારે અપંગ કરવા માટે જાય છે ત્યારે સાજા નરવા બાળકના પગના ટાંટિયા ભાગી નાખે, એટલે કે એને પગમાંથી અપંગ કરી દે, એના હાડકાં ભાગી નાખે છે. જેથી એવું વિચારે છે ગરીબ વર્ગ કે એની પાસે બીજું કોઈ કામ ન હોય ત્યારે એ ભીખ માગે, અને એની એ અપંગતા કે લાચારી જોઈને લોકો એને ભીખ માગે અને એને ભૂખ્યા રહેવું ન પડે. તો બીજી બાજુ આવી પરિસ્થિતિ છે કે બાળક સાજું તાજું છે છતાં એને અપંગ કરી દેવામાં આવે પોતાનું ગુજરાન ચલાવવા માટે, પોતાનું પેટ ભરવા માટે. જ્યારે એક બાજુ એવી પરિસ્થિતિ છે કે જન્મોત્સવ ઉજવવા માટે આધુનિક ટેકનોલોજી પાછળ અઢળક ખર્ચ કરવામાં આવે. આમ સમાજમાં રહેલી આવી દારૂણ વિષમતા અને વાસ્તવિકતા આ પાઠની અંદર આલેખાઈ છે. તો આપણે હવે સૌથી પહેલાં લેખક પરિચય મેળવીએ. તો લેખક પરિચયમાં સુરેશ જોશી, જન્મ 30/5/1921 અને અવસાન 3/9/1986. અહીંયા સુરેશ હરિપ્રસાદ જોશીનો જન્મ સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ભાલોડ ગામમાં થયો હતો. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં
ભાષા ભવન અધ્યક્ષ તરીકે સેવા નિવૃત્ત થઈ જીવનના અંત સુધી વડોદરામાં જ તેઓ વસ્યા હતા. મરણોત્તર અને છિન્નપત્ર એમની નોંધપાત્ર નવલકથાઓ છે. ગૃહપ્રવેશ તેમનો નોંધપાત્ર વાર્તા સંગ્રહ છે. જનાંતિકે, ઇદમ સર્વમ, ઇતિમેમતિ જેવા સંવેદનાસભર નિબંધ સંગ્રહો પણ છે. કિંચિત, ચિંતયામિ મનસા, અષ્ટમોધ્યાય જેવા વિવેચન ગ્રંથો આપ્યા છે. તેમણે રણજીતરામ સુવર્ણચંદ્રક તથા ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને દિલ્હીના એવોર્ડ પણ પ્રાપ્ત થયેલા છે. ગૃહપ્રવેશ વાર્તા સંગ્રહમાંથી વાર્તા લેવામાં આવી છે. ગૃહપ્રવેશ વાર્તા સંગ્રહમાંથી આ વાર્તા લેવામાં આવી છે. પાઠનો સાહિત્ય પ્રકાર છે નવલિકા, અને નવલિકાને આપણે વાર્તા પણ, ટૂંકી વાર્તા પણ કહી શકીએ. એટલે ગૃહપ્રવેશ વાર્તા સંગ્રહમાંથી આ વાર્તા લેવામાં આવેલી છે. સમયના એક જ બિંદુ પર બે પરિસ્થિતિનું સમાંતર આલેખન થયું છે. સમયના એક જ બિંદુ પર એટલે રાત્રિના મધ્ય ભાગે એક બાજુ કૃષ્ણ જન્મોત્સવ ઉજવાય છે ધામધૂમથી, બીજી બાજુ એ જ સમયે ઝૂંપડપટ્ટીમાં એક બાળકનો જન્મ થતાં એને અપાહિજને અપંગ કરી દેવામાં આવે છે. તો સમયના એક જ બિંદુ પર બે પરિસ્થિતિનું સમાંતર આલેખન થયું છે, જેમાં અસીતના ટેકનોલોજીના જ્ઞાનના કારણે થતો કૃષ્ણ જન્મ, એની સાથે ભળેલું લોકોનું કુતૂહલ અને આનંદનો પ્રસંગ છે. જ્યારે કિશનના જન્મ કાનજી માટે આનંદનો અવસર નથી. અહીં કૃષ્ણના જન્મની પરિસ્થિતિ હળવી શૈલીમાં રજૂ થઈ છે, તો કિશનના જન્મની પરિસ્થિતિ અત્યંત કરુણતાથી રજૂ થઈ છે. ગરીબો વસ્તીમાં જન્મેલું બાળક કિશન અને એના પિતાનું નામ કાનજી અને એના પિતાનું નામ દેવજી, એટલે અને એના ટાંટિયા ભાગી નાખનાર ડોસાનું કામ, બાળકના ટાંટિયા ભાગવાનું કે અપંગ કરવાનું કામ કરનાર વ્યક્તિ જે વૃદ્ધ છે એમનું નામ છે વેલજી ડોસા. એટલે અહીંયા કિશનનો જન્મ છે એ એમ કે અત્યંત કરુણાથી, કિશનનો જન્મ અત્યંત કરુણા રજૂ કરે છે, કરુણતાથી ભરેલો છે. વાર્તાના અંતે કાનજી પોતાના દીકરાના પગ તોડાવીને જીવનભર ભીખ દ્વારા રૂપિયા કમાવાનો રસ્તો કરી દે છે. માણેકની લાચારી, માણેક એટલે એ કાનજીની પત્ની છે અને કિશનની માં, એટલે માણેકની લાચારી અને દુઃખ વધારે પીડાદાયક છે. એક માને એના બાળકનું મુખ પણ બતાવ્યા વગર જીવનભર અપંગ બનાવી દેવા માટે મોકલી આપવામાં આવે છે. આમ જન્મની બે પરિસ્થિતિને એકસાથે બતાવીને વાસ્તવિકતાને અત્યંત કરુણ રીતે અહીં આલેખી છે. એટલે લેખક કહે છે કે એક બાજુ બાળકના જન્મનો ઉત્સવ ધામધૂમથી ઉજવાય છે, જ્યારે બીજી બાજુ ગરીબ વર્ગની અંદર બાળકનો જન્મ થતાં કરુણ પરિસ્થિતિ ઊભી થાય છે. તો અહીંયા એક સાથે બે પરિસ્થિતિનું આ પાઠની અંદર આલેખન કર્યું છે, એની સાથે સાથે સમાજની વાસ્તવિકતા અને વિષમતાનો પણ આપણને ચિતાર આપ્યું છે. હવે આપણે પાઠનો અભ્યાસ કરતા જોઈએ તો ઘડિયાળમાં 11:30 થયા હતા. અડધા કલાકની જ વાર હતી. કૃષ્ણ જન્મ બરાબર રાતના 12 વાગે એટલે કૃષ્ણનો જન્મ થયો હતો. એટલે આજે પણ આપણે જ્યારે જન્માષ્ટમી ઉત્સવ ઉજવીએ છીએ ત્યારે બરાબર રાતના 12 વાગે આપણે કૃષ્ણ જન્મનું પર્વ મનાવીએ છીએ. એટલે હજુ અડધો કલાકની વાર હતી, 11:30 થયા હતા. લાલ કિનખાબના પડદાની પાછળ, કિનખાબ એટલે એક જાતનું કાપડ છે, કિનખાબ એટલે એક જાતનું મોંઘું રેશમી કાપડ, કે લાલ કિનખાબના પડદાની પાછળ કૃષ્ણ જન્મની બધી જ તૈયારીઓ થઈ ચૂકી હતી. વૃંદાવન દાસનો મોટો દીકરો અસિત, વૃંદાવન દાસનો મોટો દીકરો અસિત અમેરિકા જઈને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનું ખાસ શિક્ષણ પ્રાપ્ત કરી આવ્યો હતો. વૃંદાવન દાસનો અસિત નામનો મોટો દીકરો અમેરિકા જઈને ટેકનોલોજીનું શિક્ષણ, ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી આવ્યો હતો.
તેણે બધાને આશ્ચર્યમાં ગરકાવ કરી નાખે એવી તરકીબ રચી હતી. કૃષ્ણ જન્મની એવી એને તરકીબ યોજના બનાવી હતી કે બધા એને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય. બધાને એવું જ લાગે કે ખરેખર અત્યારે હાલ કૃષ્ણનો જન્મનું જે વાતાવરણ છે એ વાસ્તવિક છે એવી એને તરકીબ યોજના બનાવી હતી. કારાગૃહમાં કૃષ્ણનો જન્મ એની યોજના બનાવી હતી, જે તરકીબ બનાવી હતી એમાં કયા કયા પાસાઓનો સમાવેશ કર્યો, કઈ કઈ બાબતોનો. તો કારાગૃહમાં કૃષ્ણનો જન્મ, વર્ષા, પછી વાસુદેવનું કૃષ્ણને લઈને જમુના ઓળંગવી ને ગોકુળ જવું, આ 4 દ્રશ્યો એમાં હતા. કારાગૃહમાં કૃષ્ણનો જન્મ, આકાશમાંથી તેજપુંજ પ્રગટે અને દેવકીની ગોદમાં બાળક હોય. પછી બીજું દ્રશ્ય હતું એટલે કૃષ્ણનો જન્મ, પછી વર્ષા, વરસાદનું વાતાવરણ, અને વાસુદેવ યમુનાને પાર કરીને ગોકુળમાં જાય છે તે વાતાવરણ, એના એ પ્રસંગોનું આલેખન આમાં કરેલું, એની તૈયારી કરેલી હતી. ગોકુળ જવું, આ બધી વીજળીની કરામતથી તાદૃશ્ય બનતું, એટલે કે લાઇટ, વીજળીની કરામતથી આ બધું આબેહૂબ, તાદૃશ્ય એટલે આબેહૂબ બનતું એ બતાવવાનો હતો. આ બધું જ એ વીજળીની કરામતથી ઇલેક્ટ્રિકલ રીતે તૈયાર કરેલી આ બધી જ યોજના એ બધાને બતાવવાનો હતો. એટલે બધા ખૂબ એને જોવા માટે આતુર હતા. આથી બધા આતુર હતા. લાલ કિંખાબનો પડદો ક્યારે ખુલે ને એની રાહ જોઈ રહ્યા હતા કે પડદો ક્યારે ખુલે અને એ બધું નાટક, એ બધા દ્રશ્યો ક્યારે જોવા મળે, અદ્ભુત દ્રશ્યો ક્યારે જોવા મળે એની બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. સ્ટેશનની ઘડિયાળમાં 11:30નો ટકોરો હમણાં જ પડ્યો હતો. પહેલાં ગામડાઓમાં તમે જોતા હશો કે મોટું ઘડિયાળ મૂકેલું હોય, ગામનો જો ચોરો હોય ને ત્યાં મોટું કોઈ મંદિર કે ચોરો કે એવું હોય ને એ જગ્યાએ, અને પછી એમાં જે સમય ટાઈમે જે અડધા કલાકે જે બેલ પડે કે બેલ નહીં, ઘંટડી વાગે, એ એમ કે ટકોરા વાગે, એ ટકોરા એમ કે બધાને સંભળાય, એટલા મોટા ભારે અવાજમાં એ ટકોરા વાગે. તો અહીંયા જે સ્ટેશનની મોટી ઘડિયાળ હતી એમાં 11:30નો ટકોરો હમણાં જ પડ્યો હતો. જનતા એક્સપ્રેસમાં ઉતરેલા પેસેન્જરોને લઈને બસ શહેર ભણી ઉપડી ચૂકી હતી. બસ પણ એ ટાઈમે જનતા એક્સપ્રેસમાં બેઠેલા પેસેન્જરોને લઈને શહેર તરફ એને પ્રયાણ કરી દીધું હતું. એ વખતે વાતાવરણ કેવું હતું રાતનું એની વાત કરે છે. બસ સ્ટેન્ડ સુમસામ હતું, એટલે બસ સ્ટેશન પર પણ કોઈ હવે પેસેન્જર હતા નહીં. હમણાં જ બસ ઉપડી હતી અને બેસનારા પેસેન્જરો એમાં બેસીને જતા રહ્યા હતા. પાસેની ખુલ્લી જગ્યામાં ફાટી તૂટી ઘણપાટને કેરોસીનના કાટ ખાયેલા પતરાનું છાપરું કરીને 3-4 કુટુંબ આશ્રય લઈ રહ્યા હતા. બસ સ્ટેશનની પાસેની જે ખુલ્લી જગ્યા હતી એ ખુલ્લી જગ્યાની અંદર ફાટી તૂટી ગુણપાટ એટલે કે શણનો કોથળો, ગુણપાથ એટલે શણનો કોથળો, ગુણપાટ એટલે શણનો કોથળો. તો અહીંયા તાદ્રશ એટલે આબેહૂબ, કણસવું એટલે પીડાને કારણે હુંકારા કરવા, કણસવું એટલે પીડાને કારણે હુંકારા કરવા. ટંકણ ખાર એક ક્ષારનું નામ છે. ટંકણ ખાર એક પ્રકારનો ક્ષાર. તો સ્ટેશનની પાસે જે ખુલ્લી જગ્યા પડી હતી એ ખુલ્લી જગ્યામાં 2-4 પરિવાર ત્યાં શણનો કોથળો ને કેરોસીનના કાટ ખાયેલા પતરાના છાપરા કરીને 3-4 કુટુંબ ત્યાં રહેતા હતા, આશ્રય લઈ રહ્યા હતા. એમાંના એક ઝૂંપડામાં
એ 3-4 કુટુંબ જે હતા એમાંના એક ઝૂંપડામાં ફગફગીયો દીવો ટમટમતો હતો. એટલે કે પવનના ઝોકાથી એની જે જ્યોત હોય એ ઊંચી નીચી થાય અને ફગફગીયો દીવો કહેવાય. એટલે ફગફગીયો દીવો ટમટમતો હતો. કોઈ સ્ત્રીના કણસવાનો અવાજ એ નિસ્તબ્ધતામાં સંભળાતો હતો. ચારે બાજુ નીરવ શાંતિ હતી. એટલે કોઈ સ્ત્રી પીડાથી ખૂબ જ પીડા સહન ન થવાથી ઉંકારા કરતી હતી એનો અવાજ એમ કે વાતાવરણમાં ભળતો હતો, નિસ્તબ્ધતામાં સંભળાતો હતો. પણ એ ઝૂંપડાની વસ્તીએ એના પર ધ્યાન આપ્યું હોય એમ લાગતું નહોતું. કેમ રડે છે, શું છે એ જાણવા માટે એ ઝૂંપડામાં રહેલી, એટલે કે 3-4 મકાન જે હતા એ 3-4 મકાનમાં રહેલી વસ્તીએ એ જાણવા માટે એમ કે પ્રયાસ કર્યો નહોતો. એટલે એ કશું જાણવા માટે એમ કે પ્રયાસ કર્યો નહોતો એવું ત્યાં જણાવ્યું હતું. ત્યાં અડધા ઊંઘમાં ને અડધા જાગતા એવી અવસ્થામાં કોઈ બોલતું સંભળાય. અડધા ઊંઘમાં અને અડધા જાગતા હોય એવી અવસ્થામાં ત્યાં કોઈ બોલતું હોય એવું સંભળાયું. એવી અવસ્થામાં કોઈ બોલતું સંભળાયું અને એને એના પેલા કાનજી માણકી કણસે છે, જરા જઈને જોતો ખરો. એવા અંધકારની અંદર, એવા ફગફગિયા દીવામાં કોઈ કણસતું હોય એવું સંભળાયું અને કહ્યું કે અલ્યા કાનજી, માણકી કણસતી હોય એવું લાગે છે, જરા જઈને જોને. એમ કરીને જોવા માટે જાણે કોઈએ, અને એ જોવા માટે જ્યારે કહ્યું ત્યારે એમ કે કાનજી જુએ છે તો માણેકને પ્રસૂતિની પીડા ઉપડી છે એ વખતે. માણકી કણસી છે, જરા જઈને જોતો ખરો. બીજાએ પણ એવા જ અવાજે જવાબ આપ્યો, એમાં હું જોવા જવું તું, એમાં હું જોવા જાઉં તું. વખત થયો લાગે છે, એટલે કે બાળકના જન્મ થવાનો સમય થયો લાગે છે, તો એમાં શું જોવા જવાનું એમ. એ તો કુદરતી છે, એટલે આપોઆપ એને પીડા થાય છે, એટલે રડે છે, બોલે છે. બીજાને પણ એવા જ અવાજે જવાબ આપ્યો, એમાં હું જોવા જાઉં તું. વખત થયો લાગે છે. અંધારે ખૂણેથી કોઈ ડોસી ખોંખારો કર્કશ અવાજે બબડી, ખોખરા કર્કશ અવાજે બબડી. માણકીએ જબરીને એના પેટમાંનું છોકરુંએ જબરું. ટંકણ ખાર દીધો તોય કંઈ ન વળ્યું. એટલે માણકીએ જબરી અને એના પેટમાં રહેલું બાળક પણ જબરું. ટંકણ ખાર દીધો તોય હજુ કંઈ વળ્યું નથી, એટલે કે બાળકનો જન્મ થયો નથી. હવે કાંઈ આવનારને પાછું ઠેલાય કર કાંઈ બાપલા. હવે અવતાર, એને આ ધરતી પર અવતાર લેવાનો છે તો લેવો તો પડશે જ. એને થોડું આપણે મોકૂફ રાખી શકાય કે પાછું ઠેલાય, કંઈક કરો ભગવાન એમ કરીને. કંઈ અરે કાંઈ કર બાપલા, છૂટકો છે. કંઈ કર્યા વગર એમ કે છૂટકો નથી, કંઈક તો કરવું જ પડશે બાળકનો જન્મ કરાવવા માટે. ઘડિયાળનો કાંટો આગળ વધતો હતો. માણેક કરાંજતી હતી. માણેક વધુને વધુ એમ કે પીડાતી હતી. એટલે એનો અવાજ, એનો દર્દનાક અવાજ વાતાવરણમાં ભળતો હતો અને ભારે કડાકો થતા ઘડિયાળનો કાંટો આગળ વધતો હતો. માણેક કરાંજતી હતી. આકાશને કદીક વીજળી વીંધી જતી હતી. ભારે કડાકો થતો હતો તો ભારે વરસાદ માથે ઝઝૂમી રહ્યો હતો. વરસાદનું વાતાવરણ પણ ચારે બાજુ ફેલાઈ રહ્યું હતું. આકાશમાં વીજળીઓ થતી હતી. વાદળના ગડગડાટ પણ થવા લાગ્યા હતા અને હમણાં જ વરસાદ તૂટી પડશે એવું વાતાવરણ ફેલાઈ ગયું હતું. ઘડિયાળનો કાંટો આગળ વધતો હતો. ઉપરના ઓરડામાં વિશાખા અને ધનંજય. અહીંયા જે પહેલી પરિસ્થિતિ બતાવી એ બસ ઉપડી ગયા પછી નીરવ શાંતિ, અને પછી બસ સ્ટેન્ડની પાછળ જે ઝૂંપડપટ્ટી હતી એ ઝૂંપડપટ્ટીમાં રહેલા એક ઝૂંપડાની અંદર અત્યારે રાતના આટલા વાગે 12 વાગે શું થઈ રહ્યું છે એનું વર્ણન કર્યું છે. હવે બીજી બાજુ ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ મનાવવા માટે બીજી બાજુ ધનિક પરિવારમાં શું ચાલી રહ્યું છે એની વાત હવે કરે છે. ઘડિયાળનો કાંટો આગળ વધતો હતો. ઉપરના ઓરડામાં વિશાખા અને ધનંજય ટોળા વચ્ચેથી સરી જઈને
વાર્તાલાપ કરી રહ્યા હતા. તેમને એમ લાગ્યું કે હવે તો નીચે જવું જ પડશે. વૃંદાવનદાસ અને એમની મંડળી બેઠકમાં ભાગવતનું શ્રવણ કરતી હતી. શ્રવણ એટલે સાંભળવું. એટલે વૃંદાવનદાસ અને એમનું ભક્ત મંડળ ભાગવતની કથા સાંભળતા હતા. શ્રવણ કરવું એટલે સાંભળવું. વૃંદાવનદાસ અને એમની મંડળી એમ કે ભાગવતની કથા સાંભળતા હતા. પણ હવે વખત થવા આવ્યો જાણે ઠાકુરજીના ઓરડા તરફ આવવાની તૈયારીમાં હતી. હવે કૃષ્ણ જન્મ થવાની તૈયારીમાં હતી, એટલે 12 વાગવાની તૈયારીમાં હતી. એટલે મંડળી હવે એમ કે ઠાકોરજીના ઓરડા તરફ ભગવાન ના જન્મોત્સવ માટે જે તૈયારી કરીને મૂકી છે એ જગ્યાએ ઠાકોરજીના ઓરડામાં આવશે એવું એમ કે લાગ્યું. એટલે ઠાકોરજીના ઓરડા તરફ આવવાની તૈયારીમાં હતી. મધુસૂદન અને એની મિત્ર મંડળી બ્રિજના 2 રબર પૂરા કરીને, એટલે પાનાની રમત, બ્રિજની રમત એટલે પાનાની રમત અને રબર એટલે બ્રિજ પાનાની રમતમાં ગુણ મેળવવાની જે રીત છે એને એમ કે રબર કહેવાય. તો બ્રિજના 2 પાના પૂરા કરીને અસિતની કરામત જોવા યથાસ્થાને ગોઠવાઈ જઈને ટપ્પા હાંકી રહી હતી. એટલે પાનાની રમત રમીને એના ગુણની ગણતરી કરીને મધુસૂદન અને એની મિત્ર મંડળ એમ કે આ અસિતની કરામત જોવા માટે કે કૃષ્ણ જન્મોત્સવ જોવા માટે પોતાની જગ્યાએ ગોઠવાઈ ગયા હતા. અને હજુ થોડી વાર હતી એટલે એકબીજા સાથે મજાક મસ્તી કરી રહ્યા હતા. ટપ્પા હાંકવા એટલે ઠઠ્ઠા મસ્કરી કરવી. ટપ્પા હાંકવા એટલે મજાક મસ્કરી કરવી. એક બાજુ વિશાખા અને ધનંજય પ્રેમ ભરી વાતો કરવા માટે ઉપર ઓરડામાં હતા. બધી મંડળીથી પોતાની નજર ચૂકાવીને ચાલ્યા ગયા હતા. બીજી બાજુ વૃંદાવનદાસની ભજન મંડળી ત્યાં આવી ગઈ હતી, એ ભાગવતનું શ્રવણ કરતી હતી. ત્રીજી બાજુ મધુસૂદન અને એના મિત્ર મંડળ એમ કે રમત રમી રહ્યા હતા, પત્તાની રમત રમતા હતા. આ રીતે બધે કૃષ્ણ જન્મ પહેલાં કેવું વાતાવરણ હતું એનું વર્ણન અહીંયા કરેલું છે. અને પછી એ પણ રમતનું છોડીને પોતે જ્યાં કૃષ્ણ જન્મનું વર્ણન, કૃષ્ણ જન્મ ઉત્સવ ઉજવવા માટે જે તરકીબ જ્યાં બતાવવાની હતી એ જગ્યાએ આવીને ગોઠવાઈ ગયા હતા. અસિત સાવ નિશ્ચિંત બનીને એક બાજુએ રીટા જોડે વાત કરતાં હસીને બેવડ બળી જતો હતો. અસિત જેને આ બધી યોજના તૈયાર કરી હતી એ પણ થોડી વાર હતી એટલે રીટા સાથે હસીને વાતો કરી રહ્યો હતો. ત્યાં શણિયું પહેરીને મુખિયાજી આવ્યા અને નિજ મંદિરમાં જઈને છેલ્લી તૈયારીમાં એ પરોવાઈ ગયા. કૃષ્ણ જન્મનું મુહૂર્ત નિકટ આવતું ગયું. ભીંત પરના ઇલેક્ટ્રિક ઘડિયાળનો મોટો તથા નાનો કાંટો એકબીજાની નજીક આવવા લાગ્યા. આમ સમય વીતવા લાગ્યો એમ, અને નજીક કૃષ્ણનો જન્મ થવાનો સમય આવતો ગયો. સ્ટેશનના ઘડિયાળના કાંટા પણ એકબીજાની નજીક આવતા જતા હતા. માથા પર ઝઝૂમી રહેલા વાદળ તૂટી પડ્યા એટલે વરસાદ શરૂ થઈ ગયો. વરસાદની જડી વિંઝાવા લાગી હતી. બસ સ્ટેન્ડ પાસેના છાપરા ઊંડું થઈ રહ્યા હતા. પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ પડવા માંડ્યો એટલે પવનને કારણે સ્ટેશનની પાછળ રહેલા ખુલ્લી જગ્યામાં રહેલા જે છાપરા હતા એ છાપરા પણ જાણે હમણાં ઉડી જશે એવું લાગતું હતું. સુસવાટા પવનના અવાજમાં હમણાં જ સ્ટેશનને ગજાવી મૂકીને આવેલા ગુજરાત મેલના અવાજમાં માણેકના કરજવાનો અવાજ સ્પષ્ટ સંભળાતો ન હતો. અહીંયા સ્ટેશનમાં હમણાં જ માણેક મેલ એટલે ગાડી આવી હતી, એને કારણે એના અવાજમાં, એના સુસવાટામાં માણેકનો દુઃખથી જે રડી રહી હતી કે જે પીડાથી કણસતી હતી એનો અવાજ એમ કે સ્પષ્ટ સંભળાતો ન હતો. પેસેન્જરોને કારણે બસ સ્ટેન્ડ વળી થોડીવાર માટે જાગતું થયું. એટલે કે પેસેન્જરો આવવાથી જે
ગુજરાત મેલમાંથી જે પેસેન્જરો ઉતર્યા એના કારણે બસ સ્ટોપ પર પણ એમ કે માણસોથી બસ સ્ટોપ જાણે જાગી ઉઠ્યું, એટલે કે અવાજ સંભળાવા લાગ્યા. પળવારમાં એ લીલા સમેટાઈ ગઈ. થોડી વારને માટે જાગતું થયું. પળવારમાં એ લીલા સમેટાઈ ગઈ. ધીમે ધીમે નિસ્તબ્ધતા છવાઈ ગઈ. થોડી વારમાં આ લીલા એટલે અવાજનું વાતાવરણ હતું એ થોડી વાર માટે રહ્યું, પછી પાછું હતું એવું ને એવું નીરવ શાંત વાતાવરણ થઈ ગયું. નિસ્તબ્ધતા છવાઈ ગઈ એટલે કે સ્થિરતા છવાઈ ગઈ અને વરસાદ એકધારો પડવા માંડ્યો. એકાએક ફગફગીયો દીવો બુજાઈ ગયો ને નિસ્તબ્ધતાને વિંધીને નવા જન્મેલા બાળકનું રુદન ગાજી ઉઠ્યું. એટલે બાળકનો જન્મ થઈ ગયો અને બાળકનો રડવાનો અવાજ વાતાવરણમાં ફેલાઈ ગયો અને એનાથી વાતાવરણ ગૂંજી ઉઠ્યું, ગાજી ઉઠ્યું. નિસ્તબ્ધતા, નિશ્ચેષ, સ્થિર અને બ્રિજ એટલે પાનાની રમત. બ્રિજ એટલે પાનાની રમત. અને બીજો શબ્દ હતો રબર, એટલે બ્રિજની પાનાની રમતમાં ગુણ મેળવવાની રબર. બ્રિજની પાનાની રમતમાં ગુણ મેળવવાની રીત. આજના પાઠમાંથી આપણે જે શબ્દો લખ્યા એ તમારી નોટબુકમાં લખવાના છે અને સાથે સાથે શબ્દોના અર્થ તૈયાર કરવાના, લેખક પરિચય તૈયાર કરવાનો. આપણે જોયું કે બંને પરિસ્થિતિમાં એટલે કે ગરીબ વર્ગની અંદર બાળકનો જન્મ થવાનો સમય થયો છે એ વખતે વાતાવરણ કેવું છે, અને બીજી બાજુ અમીર પરિવારમાં જન્મોત્સવ ઉજવવા માટે વાતાવરણ કેવું, જન્મોત્સવ ઉજવવા માટે એકત્રિત થયેલા લોકો કેવા આનંદનો ઉત્સાહથી અહીંયા મોજ કરી રહ્યા છે એ બંને વાતાવરણની અહીંયા આપણે પહેલાં બે પેરેગ્રાફમાં લેખકે જે એનું વર્ણન કર્યું છે એ આપણે જોયું. હવે જન્મ થયા પછી, બાળકના જન્મ થયા પછી બાળકને ક્યાં લઈ જવામાં આવે છે, એની સાથે શું કરવામાં આવે છે એ, અને કૃષ્ણ ઉત્સવ પછી, કૃષ્ણના જન્મ પછી લોકો જે ભક્તજનો ભેગા થયા છે એમનું મન કેવું થઈ જાય છે, કેવી લાગણીનો અનુભવ કરે છે એની વાત આપણે પછીના વિડીયોમાં કરીશું. અત્યારે તમને જે શબ્દાર્થ લખાવ્યા છે એ તૈયાર કરવાના અને લેખક પરિચય તૈયાર કરવાનો છે. ઓકે, થેન્ક યુ.